તો આજનું આપણું નવું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 9 તાપમાન. તાપમાન એટલે ટેમ્પરેચર. આના વિશે આપણે ચર્ચા કરીશું. તાપમાન એટલે ટેમ્પરેચર. હવે સમજવાનું કે જો તાપમાન વધારે હશે તો ગરમી વધારે હશે, તાપમાન ઓછું હશે તો ઠંડી વધારે હશે. એ રીતે આપણે સમજવાનું, બરાબર? ઓકે, ચલો. તો હવે સૂર્યના કિરણોમાંથી પૃથ્વીને ગરમી તથા પ્રકાશ બંને મળે છે. સૂર્યમાંથી આપણને ગરમી અને પ્રકાશ બંને મળે છે. સૂર્ય આપણી પૃથ્વી માટે એનર્જી, ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે. આપણે જોઈ લીધું છે. સૂર્યમાંથી જે કિરણો મળે છે એને આપણે સૂર્ય વિકિરણો, સોલાર રેડિયેશન, સૌર વિકિરણો કહે છે. આ જે વિકિરણો જે છે આની અંદર ઉષ્મા શક્તિ હોય છે, એની અંદર ઉર્જા રહેલી હોય છે. તો એક રીતે સૂર્યના વિકિરણો, સૂર્યના કિરણો દ્વારા એની ઉર્જા જે છે એ પણ પૃથ્વી ઉપર આવે છે. સૂર્ય ઉર્જા જેને કહેવાય. તો સૂર્યના વિકિરણો પૃથ્વી ઉપર આવે છે ત્યારે તે વાતાવરણમાંથી પસાર થઈ રહેલા પૃથ્વી સપાટીને સૂર્યઘાત આપે છે. સૂર્યઘાત જે છે સૂર્યઘાત એટલે કે સોલાર એનર્જી, સૂર્યની જે ઉર્જા જે છે એને આ લોકોએ શું નામ આપ્યું? તો કે સૂર્યઘાત, ઇન્સોલેશન નામ આપ્યું. એટલે શું? તો કે આ જે ઉર્જા જે છે એ ઉર્જા, બરાબર? ઇન શોર્ટ આપણે શું કરવાનું? તો કે સૂર્યઘાત, સૂર્ય ઉર્જા, સૂર્ય વિકિરણો, સૂર્ય કિરણો. હકીકતમાં ઘણા બધા અલગ અલગ શબ્દો છે. આ શબ્દોનો અલગ અલગ મતલબ થતો હશે, પણ આપણે એની અંદર ઘૂસવાની જરૂર નથી. આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું કે સૂર્ય વિકિરણો, સૂર્ય ઉર્જા, ઇન્સોલેશન એટલે કે સૂર્ય વિકિરણો, સૂર્યઘાત, આ બધાનો એક જ મતલબ થાય છે. શું? કે એમાંથી ઉર્જા મળતી હશે, એમાંથી શક્તિ મળતી હશે અને એમાંથી પ્રકાશ મળતો હશે, બરાબર? હવે સૂર્યના કિરણો સૌથી પહેલાં પૃથ્વી ઉપર આવે તો શું થાય? સૌથી પહેલાં પૃથ્વી ગરમ થશે. એકવાર પૃથ્વી ગરમ થઈ ગઈ પછી ઉષ્ણતા ગમન, ઉષ્ણતા નયન અને ઉષ્ણતા વહન જેવી પ્રક્રિયા દ્વારા ધીમે ધીમે વાતાવરણ ગરમ થશે અને ધીમે ધીમે જળ રાશિ ગરમ થશે. ઉષ્ણતા ગમન, ઉષ્ણતા નયન અને ઉષ્ણતા વહન આ શું પ્રક્રિયા છે? આ એવી પ્રક્રિયા છે કે સૌથી પહેલાં માની લો કે જમીન ગરમ થઈ ગઈ. જમીનની સપાટી, જમીન જે છે, માટી, જમીન એ ગરમ થઈ ગઈ. હવે ધીમે ધીમે એમાંથી તરંગો નીકળશે. એક રીતે અગન જ્વાળાઓ આપણે જેને કહીએ ને, અગન જ્વાળાઓ, એવી અગન જ્વાળાઓ નીકળશે અને ધીમે ધીમે ઉપરના વાતાવરણને જે છે એ ગરમ કરતી જશે, બરાબર? શરૂઆતમાં એક્ઝેક્ટ ઉપરનું વાતાવરણ હશે એને ગરમ કરશે, પછી એની ઉપરના વાતાવરણને ગરમ કરશે, પછી એની ઉપરના વાતાવરણને ગરમ કરશે. કોણ? તો આ કે જે તરંગો, આ જે વહન જે છે એ આવી રીતે, બરાબર, અગન જ્વાળા ટાઈપનું વાતાવરણ અને જળ રાશિ બંનેને ગરમ કરશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? પહેલાં તો આટલું. હવે આપણે સમજીએ કે સૂર્યઘાત એટલે શું? સૂર્યઘાતને કહેવાય ઇન્સોલેશન. તો કે પૃથ્વી સપાટી ઉપર આપણે જોયું કે ઉર્જા, ગરમી, પ્રકાશ એનો મુખ્ય સ્ત્રોત જે છે એ સૂર્ય છે. તો એમાંથી જે આપણને એનર્જી, ઉર્જા સ્ત્રોત મળે ને એને ઇન્સોલેશન, સૂર્યઘાત કહે છે. અત્યારે જ મેં તમને કહી દીધું કે આ એક જ વસ્તુના અલગ અલગ નામ છે. સૂર્ય પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચે અંતર ઘણું વધારે છે. કેટલું વધારે? 15 કરોડ કિલોમીટરનું અંતર છે. 15 કરોડ કિલોમીટર એ આપણી કરતાં દૂર છે. 15 કરોડ. સૂર્ય અને ચંદ્ર વચ્ચે કેટલું અંતર છે? ચંદ્ર તો આપણો ઉપગ્રહ છે, પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે. તો એ બહુ નજીક છે એક રીતે. કેમ? કારણ કે 4 લાખ કિલોમીટરનું જ અંતર છે. 4 લાખ કિલોમીટરનું. જ્યારે અહીંયા તો કેટલું? 15 કરોડ કિલોમીટરનું અંતર છે. સૂર્યના કેન્દ્રમાં અતિશય દબાણ અને તાપમાન છે. જેવી રીતે આપણે અર્થનું ઇન્ટિરિયર, પૃથ્વીની આંતરિક રચના જોઈ હતી કે એમાં શું છે? તો કે પૃથ્વીની જેમ જેમ અંદર ઊંડાઈમાં જતા જઈએ એમ તાપમાન વધતું જાય, દબાણ વધતું જાય, ઘનતા વધતી જાય. પૃથ્વીના પેટાળમાં શું છે? નિફે જે છે, નિકલ, ફેરસ, ભારે તત્વો છે. આ ઉપરાંત રેડિયેશન ધરાવતા કિરણોત્સર્ગી તત્વો જે છે એ જોવા મળે છે. તો એની કરતાં પણ ખતરનાક વસ્તુ તો સૂર્યમાં છે. પૃથ્વી કરતાં પણ વધુ તાપમાન અને પૃથ્વી કરતાં પણ વધુ દબાણ જે છે એ સૂર્યની અંદર જોવા મળે છે. તો સૂર્યના કેન્દ્રમાં અતિશય દબાણ અને તાપમાન છે. સૂર્યની અંદર તો નાભિકીય પ્રક્રિયા જોવા મળે છે. નાભિકીય પ્રક્રિયા એટલે શું? તો કે ન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયા, ન્યુક્લિયર ફ્યુઝનની પ્રક્રિયા જોવા મળે છે. અને આ જે ન્યુક્લિયર ફ્યુઝનની જે પ્રક્રિયા જે છે એમાં હાઇડ્રોજન પરમાણુઓનું એકીકરણ થાય છે અને પ્રકાશ અને ગરમી જે છે, ગરમીરૂપી પ્રચંડ ઉર્જા જે છે એ પેદા થાય છે. પરિણામે સૂર્યની સપાટીનું તાપમાન આશરે 60,000 સેન્ટીગ્રેડ જેટલું છે. 60,000 સેન્ટીગ્રેડ જેટલું એનું તાપમાન છે.
અને એના કેન્દ્ર ભાગની વાત કરીએ ને તો કેન્દ્ર ભાગનું તાપમાન તો આશરે 1.5 કરોડ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું છે. 1.5 કરોડ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન હોવાનું, અને એ પણ અનુમાન છે, કારણ કે એક્ઝેક્ટ તો આપણે માપ્યું નથી ને, ત્યાં જઈને આવું કંઈ માપેલું છે નહીં આપણે. બરાબર. આપણે સોરી કેટલા શેનું ઓકે ચલો, તો સૂર્યની સપાટીનું તાપમાન 6000 કિલોમીટર છે. બરાબર. અહીંયા ભૂલ છે, તો 60,000 નહીં પરંતુ 6000 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. ઓકે, 6000 ડિગ્રી સેન્ટીગ્રેડ. આ બધામાં આપણી માટે મહત્ત્વનું શું છે? આપણી માટે અત્યંત અમુક મહત્ત્વની વસ્તુ છે. આમાં ફેક્ટ જે આપેલા છે, 2-3 ફેક્ટ જે છે એ મહત્ત્વના છે. પહેલું ફેક્ટ તો પૃથ્વી અને સૂર્ય વચ્ચે અંતર કેટલું છે? 15 કરોડ કિલોમીટરનું. બરાબર, 15 કરોડ કિલોમીટરનું. પૃથ્વી અને ચંદ્ર વચ્ચે કેટલું અંતર છે? તો જો નીચે આપેલું છે 3,84,000, પરંતુ યાદ કઈ રીતે રાખવાનું? તો કે 4 લાખ કિલોમીટર. 4 લાખ કિલોમીટર. બીજી વસ્તુ આપણે વાત કરીએ, આપણે જોયું કે પૃથ્વીની આ સૂર્યની અંદર જે છે એ નાભિકીય પ્રક્રિયા થાય છે. નાભિકીય પ્રક્રિયા થાય છે. બરાબર. તો આ નાભિકીય પ્રક્રિયા શું છે એ હું તમને થોડું સમજાવું, પણ જો કે આની માટે મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે, એ હું તમને શેર કરીશ, એ તમે જોઈ નાખજો. બરાબર. ચલો, પણ અત્યારે હું તમને થોડું સમજાવું. એટલે કે ન્યુક્લિયર પ્રક્રિયા થાય છે. તો ન્યુક્લિયર પ્રક્રિયા જે છે ને એ બે પ્રકારની હોય. એક તો ન્યુક્લિયર સંલયન અને એક તો ન્યુક્લિયર વિખંડન. અને ન્યુક્લિયર વિખંડન. ચલો, હવે તમારે કહેવાનું, આમાંની એક પ્રક્રિયા એવી છે કે જેમાં બે વસ્તુ ભેગી થતી હશે, અને એક પ્રક્રિયા એવી છે કે જેમાં બે વસ્તુ અલગ છૂટી પડતી હશે, કટકા થઈ જતા હશે. તો તમારે વિચારીને કહો, સંલયનમાં શું થતું હશે અને વિખંડનમાં શું થતું હશે? રાઈટ. વિખંડન શબ્દ ઉપરથી ખબર પડે છે કે આમાં છૂટા પડતું હશે. જ્યારે સંલયનની અંદર શું થતું હશે? બે વસ્તુ ભેગી થતી હશે, બે અણુઓ ભેગા થતા હશે. તો જે વિખંડન કોનામાં જોવા મળે? તો કે જે ભારે તત્વો હોય ને, ભારે તત્વો એટલે કે યુરેનિયમ, થોરિયમ, આવા બધા જે પ્લુટોનિયમ, આ ભારે તત્વો છે. તો આ ભારે તત્વો જે છે, તો એમાં તો ઘણા બધા અણુઓ આવતા હોય. તો એ બધા અણુઓને છૂટા પાડવામાં આવે અને એના અલગ અલગ ટુકડા બનાવવામાં આવે. એને છૂટા પાડવામાં આવે, અને એના દ્વારા જે ઉર્જા ઉત્પન્ન થાય ને એને કહેવાય વિખંડન. ન્યુક્લિયર વિખંડન. ઇંગ્લિશમાં કહીએ તો ફ્યુઝન. ન્યુક્લિયર ફિશન. એને શું કહેવાય? ન્યુક્લિયર ફિશન કહેવામાં આવે. જ્યારે નાના તત્વો એટલે કે હાઇડ્રોજન એવા, તો હાઇડ્રોજનના બે અણુ ભેગા થાય. જો હાઇડ્રોજનનો પરમાણુ છે 1, હાઇડ્રોજન પછી તત્વ આવે હિલિયમ, એનો પરમાણુ છે 2. તો બે હાઇડ્રોજન જો ભેગા થઈ જાય તો હિલિયમ બની જાય. તો બે હાઇડ્રોજન ભેગા થઈ અને હિલિયમ બનાય તો ભેગા થાય, તો એને એ પ્રક્રિયાને કહેવાય સંલયન પ્રક્રિયા, ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા, જેને ઇંગ્લિશમાં કહેવાય ન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયા. તો આ જે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા જે છે, એ સૂર્યમાં જોવા મળે છે, એ દરેક તારામાં જોવા મળે છે, દરેક સ્ટાર્સમાં જોવા મળે છે. જ્યારે મનુષ્ય આપણે નીચે જે પૃથ્વી ઉપર જે પ્રક્રિયા વાપરીએ ને એ કઈ છે? એ વિખંડન પ્રક્રિયા છે. હવે તમે વિચારો, વધારે ઉર્જા કેમાં બનતી હશે? વિખંડનમાં કે સંલયનમાં? સંલયનમાં વધારે ઉર્જા બનતી હશે. કેમ? કારણ કે આ તો સૂર્યમાં થાય છે. તો સૂર્યમાં તો કેટલી ઉર્જા બને છે? ખતરનાક, બહુ ડેન્જર લેવલની ઉર્જા. એની તો નજીક સુધી પણ આપણે પહોંચી શક્યા નથી. બરાબર. એક બીજો વિડીયો છે, તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય. થોડા સમય પહેલાં ચીન દ્વારા આર્ટિફિશિયલ સન, કુદરતી સૂર્ય બનાવવાની વાત કરેલી હતી. આપણને પ્રશ્ન થાય કે ભાઈ કુદરતી સૂર્ય બનાવી દીધો તો શું એ આકાશમાં ઉગતો હશે ને એવું બધું થતું હશે? તો કે ના, એવું ન હોય. આ કૃત્રિમ સૂર્ય બનાવી દીધો એનો મતલબ એમ કે જે આ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થાય છે ને એ પ્રકારની વસ્તુ બનાવી દીધી કે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા દ્વારા ઉર્જા ઉત્પન્ન કરવાની વાત કરી દીધી. અત્યારે સમગ્ર પૃથ્વીની અંદર બધી જગ્યાએ બધા વૈજ્ઞાનિકો, બધા દેશ જે છે એ ન્યુક્લિયર એનર્જી દ્વારા ઉર્જા ઉત્પન્ન કરે છે. પણ કઈ ઉર્જા ઉત્પન્ન કરે છે? તો કે વિખંડન, ન્યુક્લિયર વિખંડન એટલે કે ન્યુક્લિયર ફિશન દ્વારા જે છે એ ઉર્જા ઉત્પન્ન કરે છે. જ્યારે સૂર્યમાં જોવા મળે છે એ કઈ છે? એ તો કે ફ્યુઝન એટલે ભેગું થવું. ન્યુક્લિયર સંલયન, તો કે આપણે જો ન્યુક્લિયર સંલયન બનાવી દઈએ તો કામ થઈ જાય, તો ઘણી એનર્જી મળી જાય. તો ચીને એની માટેનું કામ ચાલુ કર્યું હતું. એના અંતર્ગત આર્ટિફિશિયલ સન બનાવી દીધું હતું. એ પ્રોજેક્ટનું નામ હતું ટોકામેક. જીપીએસસીમાં પ્રશ્ન પૂછી ગયેલો છે કે ટોકામેક પ્રોજેક્ટ કોની સાથે જોડાયેલો છે? ટોકામેક પ્રોજેક્ટ જે છે આ આર્ટિફિશિયલ સન ચીને જે બનાવેલો હતો એ ટોકામેક એની સાથે જોડાયેલો છે. બરાબર. પ્રશ્ન પૂછી જશે.
જો નીચે આર્ટિફિશિયલ સન એનો ફોટો ને એ બધું આપેલું છે અને ચીનને એની અંદર થોડી ઘણી સફળતા મળેલી હતી. ઘણું ઊંચું તાપમાન જે છે એ એણે મેળવી લીધેલું હતું. બરાબર, ટોકામેકનું નામ જે છે એ યાદ રાખવાનું છે. બાકી જો નીચે મેં 9મા પેજ ઉપર વિડીયો મૂકેલો છે. બરાબર, એ વિડીયો તમે જોઈ લેજો. ન્યુક્લિયર ફિઝન અને ન્યુક્લિયર ફ્યુઝન, આની ઉપરથી જીપીએસસીમાં વારંવાર ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે. બરાબર, આ બહુ મહત્વનો ટોપિક છે. ખાલી 4 મિનિટનો જ વિડીયો છે, પણ આમાંથી તમને ઘણા બધા તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે અને ક્વેશ્ચન પણ એમાંથી ઘણા બધા પૂછાતા હોય છે. બરાબર, ચલો હવે બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે વાત કરીએ. સૂર્ય તો આગનો ધગધગતો ગોળો છે. સૂર્યની અંદર કઈ પ્રક્રિયા જોવા મળે છે? તો કે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા જોવા મળે છે. એટલે કે આપણે એવું કહી શકીએ ને કે સૂર્યમાં શું થાય છે? તો કે 2 હાઇડ્રોજન અણુ ભેગા થઈ અને હિલિયમ બને છે. એટલે એવું કહી શકાય કે તમામ તારાની અંદર, તમામ સ્ટાર્સની અંદર અથવા સૂર્યની અંદર હાઇડ્રોજન અણુનું હિલિયમમાં રૂપાંતર થાય છે. તમને ખ્યાલ હશે કે તારાઓ જે છે ને એ ચમકતા હોય છે. હકીકતમાં એ ચમકતા નથી, હકીકતમાં એ સળગે છે. કેમ સળગે છે? તો કે એની અંદર એનર્જી, ઉર્જા જેટલી ઉત્પન્ન થાય છે. હકીકતમાં તારા જે છે, તારા એનું લગાતાર સતત તારાની અંદર રહેલા હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થતું રહે છે. હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થતું રહે છે. સતત એનર્જી ઉત્પન્ન થતી રહે છે, એટલે એ ચમકે છે. ઇન શોર્ટ, ચમકતા નથી પરંતુ સળગે છે. પરંતુ એક સમય એવો આવે કે જ્યારે એની અંદરનું આ ફ્યુલ, આ બળતણ, આ પેટ્રોલ પૂરું થઈ જાય. કયું ફ્યુલ? તો કે હાઇડ્રોજનમાંથી હિલિયમ બનવાની પ્રક્રિયા પૂરી થઈ જાય ત્યારે એ તારાનો નાશ થઈ જાય, અંત પામી જાય. બરાબર, તો આપણે સૂર્યમાં પણ સેમ એ જ વસ્તુ જોવા મળે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સૂર્યમાંથી જે ગરમી આવે છે ને એ બધી ગરમી તો આપણે અહીંયા પહોંચતી જ નથી. આપણે જોયું કે સૂર્યમાં કેન્દ્રમાં તો 1.5 કરોડ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન છે, ઓલામાં તો 600 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન છે. તો આ બધું તાપમાન તો આપણી સુધી પહોંચતું જ નથી. તો કેટલું પહોંચે છે? માત્ર 2 બિલિયન જેટલો ભાગ જે છે, 2 બિલિયન જેટલો ભાગ એટલો જ પહોંચે છે. એટલે કે સૂર્યની કુલ એનર્જી છે ને, કુલ તાપમાન, એને 2 બિલિયન વડે ભાગો, 2 બિલિયન વડે એનો ભાગાકાર કરી નાખો અને જે જવાબ આવે ને એટલી ગરમી જ પૃથ્વી સુધી પહોંચે છે. એટલે એક રીતે એવું કહી શકાય કે ઘણી ઓછી ગરમી પહોંચે છે. તમે વિચારો, બહુ વધારે ગરમી પહોંચતી હોત તો શું થાત? તો પૃથ્વી જ સળગી જાય, તો જીવન શક્ય બને જ નહીં. બરાબર, માપસર હોવું જરૂરી છે. તો પૃથ્વી સપાટીને આ જે ઉર્જા મળે, આ ઉષ્મા શક્તિ, એને જ સૂર્યઘાત કહે છે. બરાબર, મેં તમને કીધું હતું ને કે સૂર્યઘાત એટલે એક રીતની એનર્જી જ છે, પણ આને અલગ અલગ રીતે મોકલવામાં આવે છે. સૂર્યઘાત ઇંગ્લિશમાં કહેવાય એને ઇન્સોલેશન. સૂર્યઘાતને માપવા માટેનું એક સાધન આવે, એનું નામ છે પાયરોમીટર. પ્રશ્ન પૂછી જશે સૂર્યઘાત કોના વડે માપવામાં આવે? તો કે પાયરોમીટર વડે માપવામાં આવે. અને કેવી રીતે માપવામાં આવે? તો કે એનો એકમ છે કેલરી પ્રતિ મિનિટ પ્રતિ ચોરસ સેમી. કેલરી પ્રતિ મિનિટ પ્રતિ ચોરસ સેમી, W પર મીટર સ્ક્વેર, એવી રીતે માપવામાં આવે છે. બરાબર, તો ઇન શોર્ટ, સૂર્યઘાત એટલે સૂર્યમાંથી જે સૂર્યપ્રકાશો દ્વારા, સૂર્યપ્રકાશ જે છે એના વિકિરણ દ્વારા જે ઉષ્મા શક્તિ, જે શક્તિ મળે, એનર્જી મળે, એને આપણે સૂર્યઘાત કહીએ છીએ. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં? હવે તમે વિચારીને કહો કે આ સૂર્યઘાત ઇન્સોલેશન જે છે, સૂર્યઘાત ઇન્સોલેશન, સૂર્યમાંથી આવતી એનર્જી, ઉર્જા, શું એ દરેક સમયે એક સમાન હશે? દરેક વિસ્તાર ઉપર એક સમાન હશે કે અલગ અલગ હશે? વિચારીને કહો તો કે અલગ અલગ હશે. દરેક સમયે અલગ અલગ હશે અને દરેક વિસ્તારની અંદર પણ અલગ અલગ હશે. તો ઇન શોર્ટ, ઇન્સોલેશન, સૂર્યઘાત જે છે એ દરેક જગ્યાએ કોઈ અચળ હોતી નથી, એક સમાન હોતી નથી. તો એનો મતલબ શું? એની ઉપર કઈક વસ્તુ અસર કરતી હશે. તો કે એની ઉપર અસર કરતા પરિબળોનો આપણે અભ્યાસ કરવો પડે કે કયા પરિબળોના આધારે એ વધારે ઓછી થા કરે છે, એ આપણે જોઈએ. તો એની ઉપર કઈ વસ્તુઓ અસર કરે છે આપણે ગયા લેક્ચરમાં પણ જોઈ ગયા છીએ, પણ એને હવે ડિટેલમાં જોઈશું. જેમ કે વાત કરીએ, પહેલાં તો પૃથ્વી ઉપર ભૂમિખંડો અને મહાસાગરોની અસમાન વહેંચણી થઈ ગઈ છે. અસમાન વહેંચણી એટલે કે તો કે ઉત્તર ભાગની અંદર, ઉત્તર ગોળાર્ધની અંદર ભૂમિખંડો વધારે છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધની અંદર મહાસાગર વધારે છે. અને આ બંનેનું આપણે જોયું હતું. શું જોયું હતું? કે ભૂમિખંડો જે છે એ ઝડપથી ગરમ થઈ જાય છે અને ઝડપથી ઠંડા થાય છે, જ્યારે મહાસાગરો એકદમ ધીમે ધીમે ઠંડા થાય છે અને એકદમ ધીમે ધીમે ગરમ થાય છે. ઇન શોર્ટ, પાણી કાચબા ગતિએ ગરમ થાય છે અને કાચબા ગતિએ ઠંડુ થાય છે. તો આના કારણે પણ સૂર્યઘાત જે છે એનું વિતરણમાં પ્રોબ્લેમ પડે. બીજું, જુદી જુદી પ્રાકૃતિક રચના કેવી છે એની ઉપર પણ આધાર રાખે. પર્વત હોય, નદી હોય, બરાબર, નદી હોય તો એ નદીમાં પણ વળી પાણીવાળી વસ્તુ એ લાગુ પડશે. ચલો, પછી એ કઈ જગ્યાએ આવેલો છે એ પણ આધાર રાખશે. ચલો, હવે હું તમને એક ક્વેશ્ચન પૂછું છું, તમે વિચારીને કહેજો. પૃથ્વીનો ગોળો છે, બરોબર, વચ્ચે વિષુવવૃત્ત આવેલું છે, ઉપર ઉત્તર ધ્રુવ આવેલો છે, નીચે દક્ષિણ ધ્રુવ આવેલો છે. વિષુવવૃત્ત એટલે ઇક્વેટર. સૂર્યઘાત ક્યાં જોવા મળશે? વધારે સૂર્યઘાત ક્યાં જોવા મળશે? ધ્રુવો ઉપર કે ઇક્વેટર, વિષુવવૃત્ત ઉપર? વિચારી અને કહેતો.
રાઈટ, વિષુવવૃત્ત ઉપર ઇક્વેટર ઉપર સૂર્યઘાત વધુ જોવા મળશે ને, કેમ? કારણ કે અહીંયા તો સૂર્યના કિરણો સીધા પડે છે, અહીંયા સૂર્યના કિરણો સીધા પડે છે, એટલે કે લંબ પડે છે, કાટખૂણે પડે છે. જ્યારે ધ્રુવો ઉપર તો બહુ ઠંડી રહે છે, ત્યાં સૂર્યના કિરણો એટલા પડતા નથી, તો અહીંયા જે છે એ સૂર્યઘાત ઓછી હશે. તો જો અહીંયા એવું કહી શકાય કે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતાં સૂર્યઘાત ઘટતી જાય છે અથવા એના વિતરણમાં વિવિધતા જોવા મળતી હોય છે. તો એમાં શું શું જવાબદાર છે એ બધી વસ્તુ આપણે જોઈએ. તો પહેલાં તો સૂર્યની કોણીય લંબાઈ, સૂર્ય કિરણોની કોણીય લંબાઈ આ દરેક જગ્યાએ એક સમાન પડતા નથી. જેમ કે અત્યારે જ આપણે જોયું કે ઇક્વેટર ઉપર તો એ લંબ પડે છે, ઇક્વેટર ઉપર લંબ પડે છે, પરંતુ ધીમે ધીમે ધ્રુવ ઉપર જતા જાય તો શું થાય છે? ત્રાંસા પડતા જાય છે. એટલે બધા સ્થળે એક સરખો સૂર્યઘાત જે છે એ મળતો નથી. ઉષ્ણકટિબંધીય વિસ્તારો હશે, ઉષ્ણકટિબંધીય વિસ્તારો, અહીંયા સૂર્યઘાત જે છે એ વધારે પડતો હશે કે ઓછો હશે? વધારે હશે કે ઓછો હશે? ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં સૂર્યઘાત વધારે હશે. ઉષ્ણ એટલે ગરમ, જ્યાં સૂર્યના કિરણો વધારે મળતા હશે ત્યાં સૂર્યઘાત વધુ હશે. જ્યારે શીત કટિબંધમાં અને સમશીતોષ્ણ કટિબંધમાં ઉષ્ણની સરખામણીમાં સૂર્યઘાત ઓછો હશે. બરાબર, એવું કહી શકાય ખરા કે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા સૂર્યઘાત ઘટતો જાય છે? સાચી વાત કે ખોટી વાત? જો નીચે ક્વેશ્ચન પૂછેલો છે, સૂર્યઘાત વધારે માત્રામાં ક્યાં જોવા મળશે? ધ્રુવો ઉપર કે વિષુવવૃત્ત ઉપર? અત્યારે તો આપણે ક્વેશ્ચન ડિસ્કસ કરી લીધો. વિચારીને કહું તો ક્યાં જોવા મળશે સૂર્યઘાત? ક્યાં વધારે જોવા મળશે? તો કે વિષુવવૃત્ત ઉપર વધારે જોવા મળશે. બરાબર, ધ્રુવો ઉપર જોવા મળશે નહીં, વિષુવવૃત્ત ઉપર. ઓકે. ઉષ્ણકટિબંધના વિસ્તારમાં સૂર્યના કિરણો લંબ પડે છે, તેથી સૂર્યઘાત વધુ જોવા મળે છે. નીચા અક્ષાંશના પ્રદેશ કરતાં મધ્ય અક્ષાંશના પ્રદેશમાં તેમજ ઊંચા ધ્રુવીય અક્ષાંશમાં સૂર્યના કિરણો ત્રાંસા ઓછો જોવા મળે છે. બરાબર, ચલો હવે બીજો ક્વેશ્ચન. પર્વતીય પ્રદેશ હશે, પર્વતીય પ્રદેશ, તો એમાં ઢાળ ઊંચાઈવાળી જગ્યા હશે, તો અહીંયા કિરણો લંબ રૂપે પડે છે. જ્યારે એની વિરુદ્ધનો ઢોળાવ હશે અહીંયા છાયા જોવા મળશે, એટલે કે છાંયો જોવા મળશે. તેથી સૂર્યઘાતના વિતરણ ઉપર પર્વતીય પ્રદેશના ઢોળાવ જે છે એ પણ અસર કરે છે. બીજી વાત કરીએ, દિવસ અને બપોરની પણ વાત કરીએ. દિવસ, બપોર, સાંજ, રાત એની પણ વાત કરીએ. તો કે બપોરે સૂર્યઘાતનું પ્રમાણ વધારે હશે, સાંજે થોડું ઓછું હશે અને રાતે તો સાવ ઓછું હશે, નહિવત હશે, એકદમ નહિવત હશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો આ બધી વસ્તુ પણ એની ઉપર અસર કરે. દિવસની લંબાઈ કેટલી છે એ પણ ધ્યાને લેવું પડે. શિયાળાની અંદર દિવસ ટૂંકો હોય તો સૂર્યઘાત ઓછા સમય માટે મળશે. ઉનાળામાં દિવસની લંબાઈ જે છે એ વધારે હોય તો એ રીતે જોવા મળશે. બરાબર, જો એ જ વસ્તુ આપેલી છે. શિયાળામાં દિવસ ટૂંકો હોય, ઉનાળામાં દિવસ લાંબો હોય. બરાબર, વિચારીએ ને કેવું સૂર્યઘાત વધારે માત્રામાં ક્યારે જોવા મળશે? શિયાળામાં કે ઉનાળામાં? રાઈટ, ઉનાળામાં વધારે જોવા મળશે. બરાબર, ઉનાળામાં જે છે વધારે જોવા મળશે. ચલો હવે નીચે સૂર્યના કિરણો કેવી રીતે પડે છે એ આપેલું છે. વિષુવવૃત્તને એ બધું આપેલું છે. લંબ અને ત્રાંસા કિરણો. બરાબર, આપણે ઓલરેડી સમજી ગયા છીએ. ફરીથી ચલાવવું હોય તો કેવું? નીચે આકૃતિ આપેલી છે, આકૃતિ સમજાય કે ન સમજાય? વિષુવવૃત્ત છે, બરાબર, તો અહીંયા સીધા ત્રાંસા. ઓકે, ચલો આગળ વાત કરીએ વાતાવરણની ઘનતા અને ઊંચાઈ. તો કે સૂર્યના કિરણો જે છે એ વાતાવરણમાંથી પસાર થઈ અને પૃથ્વી ઉપર આવે છે. તો વાતાવરણમાં સૂર્યના કિરણોની એનર્જી જે છે એ શોષાઈ જાય છે, એવું આપણે ગયા પાઠમાં જોયેલું હતું. વાતાવરણમાં ઘણા બધા આવરણ આવેલા છે, એમાં આપણે જોયું હતું કે એમાં એની ઘણી બધી એનર્જી શોષાઈ જાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો આપણે જોયું હતું સ્ટ્રેટોસ્ફિયરની અંદર ઓઝોન આવરણ આવેલું છે. તો ઓઝોન જે છે એ સૂર્યના પારજાંબલી કિરણો, અલ્ટ્રાવાયોલેટ રેઝ જે છે એને શોષી લે છે. તો ઘણી બધી એનર્જી તો ત્યાં જ જતી રહે છે. બરાબર, તો એવું કહી શકાય કે સૂર્યના કિરણો જ્યારે વાતાવરણમાંથી પસાર થતા હોય છે તો 40થી 50% જેટલો સૂર્યઘાત જે છે એ તો વાતાવરણ જ શોષી લે છે. 40થી 50% જેટલો સૂર્યઘાત એનર્જી વાતાવરણ શોષી લે છે. પહેલી વસ્તુ એનું શોષણ થાય છે. બીજી વસ્તુ ઘણો બધો સૂર્યઘાત જે છે એ પરાવર્તન પણ પામે છે. પરાવર્તન પામો એટલે સપાટીને અથડાય અને પાછું જતું રહેવું. તો થોડો ઘણો સૂર્યઘાત જે છે એ પરાવર્તિત થાય છે, પાછો જતો રહે છે. બરાબર, ચલો હવે બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે વિચારીએ ને કેવું. એક નીચે ક્વેશ્ચન આપેલો છે 20 નંબરમાં. પાતળું વાતાવરણ હશે, પાતળું વાતાવરણ, એમાં સૂર્યઘાત વધારે શોષાશે કે ઓછો શોષાશે? અને ગાઢ વાતાવરણ, ઘટ્ટ વાતાવરણમાં સૂર્યઘાત વધારે શોષાય કે ઓછો શોષાય? પહેલાં તમે મને પાતળાનો જવાબ આપો. પાતળું વાતાવરણ હશે, પાતળું વાતાવરણ, તો એમાં સૂર્યઘાત વધારે શોષાય કે ઓછો શોષાય? વિચારીને કહો તો. રાઈટ, પાતળું વાતાવરણ હશે તો એમાં સૂર્યઘાત ઓછો શોષાશે. કેમ? કારણ કે વાતાવરણ પાતળું છે તો અહીંયા એટલા બધા કણો, એટલા બધા રજકણો, અહીંયા એટલા બધા થર હશે જ નહીં. તો એ ઓછા વિસ્તારમાંથી પસાર થશે તો ઓછું શોષણ થશે. હવે માની લો કે ઘટ્ટ વાતાવરણ હશે, તો એમાં સૂર્યઘાત વધુ શોષાશે કે ઓછો શોષાશે? વિચારીને કહો તો.
ગાઢ અને ઘટ્ટ વાતાવરણ હશે તો એમાં સૂર્યઘાત વધારે શોષાશે, બરાબર? તો આ ખ્યાલ આવી ગયો કે ન આવ્યો? મગજમાં બેસી ગયું? તો ચલો અહીંયા એ જ લખેલું છે કે પાતળા વાતાવરણમાં ઓછો સૂર્યઘાત શોષાય છે અને ગાઢ વાતાવરણમાં વધુ સૂર્યઘાત શોષાય છે. વિષુવવૃત્ત ઉપર વાતાવરણ કેવું હોય છે? પાતળું હોવાથી ત્યાં વધુ સૂર્યઘાત મળે છે. એ તો આપણે ઓલરેડી જોઈ લીધું. વિષુવવૃત્ત ઉપર વધુ સૂર્યઘાત છે, ધ્રુવો ઉપર ઓછો સૂર્યઘાત મળે છે, બરાબર? એ ગાઢ હોવાથી નહીં બધાના કારણે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતાં વધે છે અને ઘટે છે ને એ બધું. વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતાં સૂર્યઘાતનું પ્રમાણ ખાલી જગ્યા જોવા મળે છે. વધતું કે ઘટતું? વિચારીને કેવું તો. સાચો જવાબ શું આવશે? કે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતાં સૂર્યઘાતનું પ્રમાણ ઘટતું જોવા મળે છે. ઘટતું જાય છે, બરાબર? ઘટતું જાય છે. ચલો આગળ જઈએ. જો નીચે એ જ લખેલું છે. ત્રાંસા કિરણો વાતાવરણમાં વધારે વિસ્તારમાંથી પસાર થાય છે, તેથી સૂર્યઘાત વધુ શોષાય છે. પરિણામે મધ્ય તેમજ ઊંચા અક્ષાંશીય પ્રદેશોમાં સૂર્યઘાત ઓછો મળે છે વાતાવરણના ઓછા વિસ્તારમાંથી. એ બધું એ તમે વાંચી લેજો, બરાબર? ઓલરેડી મેં તમને બધું ચલાવી દીધું છે. હવે વાત કરીએ કે જમીન અને પાણી જે છે, જમીન અને પાણી એ પણ સૂર્યઘાત ઉપર અસર કરે છે. કેવી રીતે? તો કે પૃથ્વીની અમુક સપાટી જમીનની બનેલી છે, અમુક સપાટી જળ, મહાસાગર, નદી એની બનેલી છે. તો કે બંને સપાટી જે છે એ સૂર્યના કારણે સરખી ગરમી મળતી હોવા છતાં બંનેની અંદર થોડો ઘણો તફાવત જોવા મળે છે. ચલો તમે વિચારીને કહો કે જમીન અને પાણી જે છે એ બંને શું એક સમાન સૂર્યઘાત મેળવશે કે એક સમાન સૂર્યઘાત નહીં મેળવે? એક સમાન નહીં મેળવે, એક સમાન મેળવશે નહીં. આપણે જોયું હતું ગઈકાલે, મેં તમને ચલાવી દીધું તો આજે જ તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું. જો તમે પેજ નંબર આવી જાઓ 26 ઉપર, કે પાણી કાચબા ગતિએ ગરમ થાય છે અને કાચબા ગતિએ ઠંડુ થાય છે, જ્યારે જમીન ઝડપથી ઠંડી થઈ જાય છે અને ઝડપથી ગરમ થઈ જાય છે. શા માટે? જો આવું બુકમાં નથી આપેલું, હું તમને મારી રીતે ચલાવું છું. આવું શા માટે? બરાબર, એનું મેં તમને એક કારણ કીધું હતું, કહી દઉં તો કે પાણી ધીમે ધીમે ઠંડુ થાય છે અને ધીમે ધીમે ગરમ થાય છે, જ્યારે જમીન ફટાફટ ઠંડી અને ગરમ થઈ જાય છે. શા માટે? કારણ કેવું હતું એનું? પહેલું કારણ તો મેં તમને એ કીધું હતું કે પાણી તો સતત ગતિમાં રહે છે, ઉપર નીચે થતું રહેતું હોય, એના લેયર થર જે છે એ બદલાતા રહેતા હોય, સ્તર બદલાતા રહેતા હોય, ભરતી ઓટને એવું બધું આવતું રહેતું હોય, તો એના કારણે હોય. તો કે પાણી પ્રવાહી હોવાથી એ અલગ અલગ જથ્થામાં વહેંચાયેલું હોય, મોજાન, ભરતી ઓટ એવું બધું આવતું હોય, લેયર્સ એના થર જે છે એ બદલાઈ રહેતો હોય. બીજું, પાણી પારદર્શક હોવાથી સૂર્યના કિરણો છેક ઊંડે સુધી પ્રવેશી શકે છે. પાણી પારદર્શક હોવાથી સૂર્યના કિરણો ઊંડે સુધી પહોંચે, બરાબર? અને પાણીની સપાટી ચળકાટવાળી હોવાથી કેટલાક કિરણો પરાવર્તન પણ પામશે, જેના કારણે પાણી ધીમે ધીમે ગરમ થાય છે. આમાંની કોઈ પણ વસ્તુ જમીનમાં નહીં જોવા મળે. જમીનમાં પહેલાં તો જો એ ઊંડે સુધી કિરણો જઈ ન શકે, એ ચળકાટવાળી હોતી નથી કે એટલા બધા પરાવર્તન થાય, બરાબર? અને એમાં ઉપર નીચે સ્તર, લેયર કે એવું પણ આવેલું હોતું નથી. જમીન ઘન પદાર્થ હોવાથી સમગ્ર સપાટી ઉપર બધું વહેંચાઈ જાય છે. અપારદર્શક હોવાથી સપાટી સૂર્યની ગરમી પૂરેપૂરી મળે છે. જમીન અને પાણીની ગરમી ગ્રહણ કરવાની શક્તિ જુદી જુદી છે, બરાબર? જમીન અને પાણીની ગરમી ગ્રહણ કરવાની શક્તિ જુદી જુદી છે. જમીન અને ગરમીમાંથી વધારે ગરમી ગ્રહણ કરવાની, જમીન અને પાણી એ બેમાંથી વધારે ગરમી ગ્રહણ કરવાની શક્તિ કોની પાસે છે? જમીન ફટાફટ ગરમ થઈ જાય છે, એટલે જમીન પાસે ગરમી ગ્રહણ કરવાની શક્તિ વધુ છે. એટલે આ બધું અસમાન વિતરણ છે, બરાબર? ઉપર મેં તમને જે ક્વેશ્ચન પૂછેલો, બરાબર, આવો ક્વેશ્ચન તમને મેઇન્સમાં પૂછાઈ શકે. શું ક્વેશ્ચન હતો કે આ બંનેની અંદર આ અસમાનતા શા માટે જોવા મળે છે? તો આ 3-4 પોઈન્ટ તમારે કહેવા પડે. પહેલું તો કે પ્રવાહી છે અને ઘન છે, પછી ચળકાટવાળી સપાટી ધરાવે છે એટલે કે પરાવર્તન થાય છે, એમાં લેયર્સ થર આવેલા હોય એટલે ઉપર નીચે ને એવું બધું થઈ જતું હોય, ભરતી હોટ ને એવું બધું આવતું હોય, એ બધી વસ્તુ તમારે લખવી પડે, બરાબર? પરાવર્તન 3-4 પોઈન્ટ લખવા પડે. ઓકે, હવે વાત કરીએ કે સૂર્ય કલંકોનું પ્રમાણ. સૂર્ય કલંકો એટલે કે સનસ્પોટ. સૂર્ય જે છે ને, સૂર્યની સપાટી ઉપર અમુક જગ્યાએ કાળા ધબ્બા જોવા મળે છે. એને સૂર્ય કલંકો કહે છે. સનસ્પોટ, સૂર્ય જે છે એની ઉપર અલગ અલગ જગ્યાએ કાળા ધબ્બા જોવા મળે છે, જેને સનસ્પોટ કહે છે. આ સનસ્પોટ જે છે ને, તો પહેલાં તમે વિચારો, કોઈ પણ વસ્તુનું તાપમાન જેમ જેમ વધતું જાય ને એમ એ વસ્તુ કાળી બનતી જાય. જેમ એનું તાપમાન વધતું જાય ને એમ એ કાળી બનતી જાય. જેમ કે આપણે રોટલી અથવા રોટલો બનાવતા હોય, ઘરે રોટલી કે રોટલો હોય, તો એ બળી જાય તો કેવી બની જાય? કાળું બની જાય ને. તો તમે વિચારો કે આજે સનસ્પોટ, કાળા ધબ્બા જે છે એનું તાપમાન કેવું હશે? વધારે હશે કે ઓછું હશે? વિચારીને કહેવું તો કે સનસ્પોટનું તાપમાન ખૂબ જ વધારે છે. સનસ્પોટનું તાપમાન ખૂબ જ વધારે છે, બરાબર? હવે વિચારો, સૂર્ય ઉપર સનસ્પોટનું પ્રમાણ વધી જાય. માની લો કે પહેલાં સૂર્યમાં 10 સનસ્પોટ હતા, હવે 15 થઈ જાય, તો ઇન્સોલેશન, સૂર્યઘાતમાં કોઈ ફેરફાર થશે કે નહીં થાય?
શું ફેરફાર થશે? વધશે, ઘટશે કે એટલું ને એટલું રહેશે? વિચારીને કહો તો. રાઈટ. જો સનસ્પોટ સૂર્યકલંકનું પ્રમાણ વધશે તો સૂર્યઘાતનું પ્રમાણ પણ વધી જશે. સૂર્યઘાતનું પ્રમાણ પણ વધી જશે કારણ કે સૂર્યકલંક સનસ્પોટની અંદર ઘણું વધારે તાપમાન રહેલું હોય છે. બરાબર. સનસ્પોટનો નીચે ફોટો આપેલો છે, જો કાળા કલરના ડાઘા ને એ બધું છે એ. બરાબર. સનસ્પોટ જોઈ લેજો. ઓકે. સૂર્યકલંકોનું પ્રમાણ વધારે હોય ત્યારે પૃથ્વી પર સૂર્યઘાત વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. ઓલરેડી મેં તમને સમજાવી દીધું. હવે સમજીએ કે પૃથ્વીનું ઉષ્મા સંતુલન. પૃથ્વીનું ઉષ્મા સંતુલન આ શું છે એ સમજીએ. પૃથ્વી જે છે ને એ હંમેશા ઉષ્માને સંતુલન કરી અને રાખે. ઉષ્માનું સંતુલન રાખવું જરૂરી છે ને. કેમ? કારણ કે માની લો કે પૃથ્વીનું ઉષ્માનું સંતુલન ન થાય તો અમુક વાર ઉષ્મા ખૂબ જ વધારે ખતરનાક ડેન્જર સુધી પહોંચી જાય, તાપમાન વધી જાય અને અમુક વાર તાપમાન એકદમ ઘટી જાય, એવું થઈ શકે. ચલો હું તમને એક બીજી સાઈડમાં એક વાત કહું. એક મારા મતે એક એવું મશીન બનાવી દેવું જોઈએ. કેવું મશીન? કે જ્યારે ઠંડી હોય ને તો એ ઓટોમેટિક વાતાવરણની ઠંડક જે છે ને એને સ્ટોર કરી નાખે. ઠંડી હોય ને એને એ વાતાવરણની ઠંડકને સ્ટોર કરી નાખે. જેવી રીતે સ્પોન્જ એટલે કે વાદળી શું કરે છે તો કે એ પાણીને કે કોઈ પણ લિક્વિડને સ્ટોર કરી નાખે છે. જેવી રીતે બેટરી જે છે, બેટરી એને આપણે કેમ ચાર્જ કરી અને એ બધી વસ્તુ એની અંદર એનર્જી ઉર્જા સ્ટોર કરી નાખે છે. તો જ્યારે ઠંડી હોય ને તો એક એવું મશીન બનાવવું જોઈએ કે જે ઠંડીને સ્ટોર કરી નાખે પોતાની અંદર. બરાબર. એની કેપેસિટી આપી દેવાની કે 10 લીટર 20 લીટર એવી. અને પછી શું કરવાનું? જ્યારે ગરમી હોય ને ત્યારે એ ગરમીને સ્ટોર કરી શકે એવું પણ મશીન બનાવી દેવાનું. તો તમે વિચારો આવું મશીન બની જાય તો કેટલું ડેન્જરનું કે બહુ ખતરનાકનું કે એકવાર શિયાળામાં ઠંડી સ્ટોર કરી નાખી. હવે એ જ ઠંડીનો ઉપયોગ કરી નાખવાનો ક્યારે? ઉનાળામાં. અને ઉનાળામાં ગરમી સ્ટોર કરી નાખી અને એ ગરમીનો ઉપયોગ કરી નાખવાનો શિયાળામાં કે ચોમાસામાં, ગમે ત્યારે. બરાબર. તો આ પણ એક રીતે ઉષ્મા સંતુલન જ. આ મેં તમને કીધું એ એક રીતે ઉષ્મા સંતુલન. હજી આવું કોઈ મશીન બન્યું નથી પણ બનાવી શકાય. આવો એક આઈડિયા વિચાર કરી શકાય. તો ઉષ્મા સંતુલન એટલે શું? કે પૃથ્વી પોતાની ઉષ્મા જે છે એને સંતુલન કરે છે, એટલે કે જાળવી રાખે છે. બહુ વધારે ગરમી નથી થઈ જતી કે બહુ વધારે ઠંડી નથી થઈ જતી, એને જાળવી રાખે છે. કઈ રીતે એ આપણે જોઈએ તો કે વાતાવરણની ઉપરની સપાટીએ પહોંચતા સૂર્યની જે ગરમી મળે છે તેમાંથી પહેલાં વાત કરીએ સૂર્યઘાતની. આપણે વાત કરીએ સૂર્યઘાત જે છે ને, સૂર્યઘાત, તો એમાંથી પહેલાં તો વાતાવરણની અંદર 18% જેટલો સૂર્યઘાત જે છે એ વાતાવરણ શોષી લે છે ડાયરેક્ટ જ. તે આપણે જોયું હતું સ્ટ્રેટોસ્ફિયર, પાર જાંબલી કિરણોને તો ડાયરેક્ટ શોષી જ લે છે. તો સૂર્યઘાત જેટલો આવે સૂર્યમાંથી પૃથ્વી ઉપર માની લો કે 100% સૂર્યઘાત આવ્યો તો એમાંથી 18% જે છે ને એ તો શોષાઈ જાય. બીજી વાત કરીએ, બાકી જેટલો બચ્યો એમાંથી 47% જે છે 47% એ પૃથ્વીની સપાટીને મળે છે. પૃથ્વીની સપાટીને મળે છે. અને 35% જે છે 35% એ સૂર્યઘાત શોષાયા વિના વાદળો, રજકણો, પૃથ્વી સપાટીના હિમાચ્છાદિત પ્રદેશો, જલરાશિ વગેરે સાથે અથડાઈ અને પરત ફરે છે, એટલે કે પરાવર્તન પામે છે. તો 2-3 આંકડા તમારે યાદ રાખવાના. જેટલો પણ સૂર્યઘાત આવ્યો એમાંથી 18% જે છે એમાંથી 18% એ વાતાવરણ શોષી લેશે. 47% જે છે 47% એ સપાટીને મળશે અને 35% જે છે એનું પરાવર્તન થઈ જશે. બરાબર. આ આંકડો તમારે યાદ રાખવાનો. હવે વાત કરીએ આપણે સૂર્યઘાતનું જે પરાવર્તન થાય છે, સૂર્યઘાતનું જે પરાવર્તન થાય છે એને પૃથ્વીનો પરાવર્તન ગુણાંક કહેવામાં આવે છે. પરાવર્તન ગુણાંક કહેવામાં આવે છે અથવા તો આલ્બેડો કહેવામાં આવે છે. આલ્બેડો અથવા શું કહેવામાં આવે છે? આલ્બેડો. આલ્બેડો શું છે હું તમને અત્યારે જ ચલાવી દઉં. પ્રશ્ન 2-3 વાર પૂછાઈ ગયો છે. એકદમ દેશી ભાષામાં, સાદી ભાષામાં આલ્બેડો એટલે તમને એવું યાદ રાખો. આલ્બેડો એટલે શું તો કે રિફ્લેક્શન રેટ. રિફ્લેક્શન રેટ. સૂર્યની એનર્જી, જેટલી સૂર્યની શક્તિ આવે છે એમાંથી કેટલાનું પરાવર્તન થાય છે, કેટલી પાછી જાય છે, એ રેટ, એ દર જે છે ને એને આલ્બેડો કહેવાય. એકદમ દેશી ભાષામાં તમે વિચારો, એક બ્લેક કાળું કપડું છે અને એક સફેદ કપડું છે અથવા તો તમે સફેદ શર્ટ પહેરીને જાઓ છો અને એક વ્હાઈટ સફેદ શર્ટ અને બ્લેક કાળો શર્ટ પહેરીને જાઓ છો. તો તમે વિચારો કે ઉનાળાના ટાઈમમાં વધારે ગરમી કેમાં લાગશે? કાળામાં કે સફેદમાં? કાળા કપડામાં વધારે ગરમી લાગશે. કેમ વિચારીને કહેતો? કારણ કે એ તો બધે બધું શોષી લેશે. તો તમે વિચારો આ બધે બધું શોષી લેશે અને જ્યારે વ્હાઈટ જે છે, વ્હાઈટ એ પરાવર્તન કરી નાખશે. બધે બધું પરાવર્તન પાછું મોકલી દેશે. બધે બધું પરાવર્તન પાછું મોકલી. તો હવે તમે વિચારીને કહો, બ્લેક અને વ્હાઈટ આ બેમાંથી આલ્બેડો કોનો વધારે હશે અને કોનો ઓછો હશે? આલ્બેડો જે છે એ વ્હાઈટનો વધારે હશે. અને કાળાનો ઓછો હશે.
કેમ? કારણ કે આલ્બેડોનો મતલબ શું કે પરાવર્તન દર કેટલું તમે પાછું મોકલો છો, રિફ્લેક્શન રેટ. રિફ્લેક્શન એટલે પરાવર્તન, તમે કેટલું પાછું મોકલો છો, કેટલો દર પાછો મોકલો છો. તો વ્હાઇટ બધું પાછું મોકલી દેશે એટલે એનો આલ્બેડો વધુ હશે, કાળાનો ઓછો હશે. ખ્યાલ આવ્યો કે નહીં? આલ્બેડો ઉપર ક્વેશ્ચન પૂછાતા હોય છે, બરાબર. કે પૃથ્વીનું વાતાવરણ જે છે ને એ ગરમ કેવી રીતે થાય છે? તો પહેલાં તો સૂર્યની જે ગરમી આવે ને એના કારણે વાતાવરણ સીધું ગરમ નથી થતું. એ તો મેં તમને હમણાં પણ સમજાવી દીધું, સીધું ગરમ થતું નથી. પહેલાં જમીન ગરમ થાય અને પછી ઉષ્મતા નયન, ઉષ્મતા વહન, કોન્વેક્શન કરંટ એ બધાના કારણે ધીમે ધીમે જે છે એ એમાંથી તરંગો જે નીકળતા હોય ને એના લીધે ગરમ થાય. આને તમારે ઇમેજિન કરવાનું. કેવી રીતે ઇમેજિન કરવાનું? મેં તમને એક એક્ઝામ્પલ આપેલું હતું કે અત્યારે શિયાળાનો ટાઈમ છે, તો શિયાળાના ટાઈમમાં તમને ખ્યાલ હશે કે લોકો તાપણું કરી અને તાપતા હોય. તો શું તાપણું કરી અને તાપતા હોય તો ડાયરેક્ટ તાપણાની અંદર થોડો હાથ નાખી દે છે? તો કે ના, ડાયરેક્ટ અંદર નથી હાથ રાખતા, ઉપર હાથ રાખે છે. ઉપર હાથ રાખે તેમ છતાં પણ એની ગરમાહટ મળે છે. કેમ? કારણ કે ગરમીના અગ્નિના જે તરંગો, અગ્નિની જ્વાળામુખીઓ જે છે, જ્વાળા વરાળ એ ધીમે ધીમે ઉપર આવતી હોય. એટલે પહેલાં તો ખાલી તાપણું ગરમ થાય અને ધીમે ધીમે એ આજુબાજુના વાતાવરણને ગરમ કરે. તો બસ આમાં પણ એવું જ છે. સૂર્યની ગરમી જે છે એ પહેલાં જમીનને ગરમ કરે, પહેલાં દરિયાને ગરમ કરે, પાણીને ગરમ કરે, સપાટીને ગરમ કરે અને ધીમે ધીમે વાતાવરણને ગરમ કરે. કઈ રીતે એ આપણે થોડું સમજીએ. સૂર્યમાંથી ગરમી એટલે કે પ્રકાશના ટૂંકી તરંગ લંબાઈના કિરણો પૃથ્વી ઉપર આવે છે. સૂર્યના આ કિરણો પ્રથમ પૃથ્વી સપાટીને ગરમ કરે છે અને પછી આ જે ગરમી જે છે, આ ગરમી એ દીર્ઘ તરંગ લંબાઈના વિકિરણો દ્વારા વાતાવરણમાં પ્રસરાઈ જાય છે અને પછી વાતાવરણની નજીકનું એ અલગ અલગ સપાટી જે છે એ ધીમે ધીમે ગરમ થતું જાય છે. ક્ષોભ આવરણ ગરમ થઈને બીજું અલગ અલગ જે છે એ બધી વસ્તુ ગરમ થતી જાય છે. આમાં એક ટેકનિકલ શબ્દ તમારે કયો યાદ રાખવાનો? તો કે પહેલાં સૂર્યમાંથી જે તરંગ લંબાઈ આવશે એ કઈ હશે? તો કે ટૂંકી તરંગ લંબાઈવાળા કિરણો હશે. ટૂંકી તરંગ લંબાઈવાળા કિરણો પહેલાં પૃથ્વીને ગરમ કરશે. ગરમ થઈ ગયા પછી એમાંથી જે કિરણો નીકળશે એ લાંબી તરંગ લંબાઈવાળા હશે, જે વાતાવરણને ગરમ કરશે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? તાપણાવાળું એક્ઝામ્પલ યાદ રાખવાનું. ક્ષોભ આવરણની અંદર આ બધું જોવા મળશે અને પૃથ્વી સપાટી ઉપર જેમ ઉપર ઊંચે જતા જઈશું ક્ષોભ આવરણની અંદર, તો વાતાવરણ વધશે કે ઘટશે? વિચારીને કહો તો. ક્ષોભ આવરણ ટ્રોપોસ્ફિયરની અંદર, ટ્રોપોસ્ફિયરની અંદર પૃથ્વી સપાટીમાં ટ્રોપોસ્ફિયરમાં જેમ ઊંચે જતા જઈશું એમ તાપમાન કેવું થતું જશે? ઘટતું જશે, બરાબર, ઘટતું જશે. ચલો, હવે જો અહીંયા બધું વ્યવસ્થિત ડિટેલમાં સમજાવેલું છે. ભૂસપાટી અને વાતાવરણમાં સૂર્યઘાતનું વિતરણ. સૂર્યઘાત માની લો કે 100% આવતો હોય તો પહેલાં 24% તો વાદળો જેને પરાવર્તન કરી દેશે, 24% વાતાવરણ જ પાછો મોકલી દેશે, વાદળા જે છે પાછો મોકલી દેશે. 7%નું પ્રકીર્ણન થઈ જશે. પ્રકીર્ણન થવું એટલે કે આ પ્રકીર્ણનનો સિદ્ધાંત આપવામાં આવેલો હતો, રિફ્રેક્શન, બરાબર, એટલે કે ટુકડામાં ખંડમાં વિભાજિત થઈ જવું. 4% તો પૃથ્વીની સપાટીથી પાછો જતો રહેશે, 4% તો પૃથ્વીની સપાટીથી પરાવર્તન પામી જશે. 18% વાતાવરણ શોષી લેશે. પૃથ્વીની સપાટી જે છે એ 23% શોષી લેશે અને 24% જે છે એ પ્રસૃત પરાવર્તન અને પ્રકીર્ણન દ્વારા જતો રહેશે, બરાબર. એક આખું ફોટો આપેલો છે, સૂર્યઘાત શું છે આ બધું આપણે જોઈ લીધું. પૃથ્વી સપાટીની ગરમી આપણે જોયું કે સૂર્યમાંથી જે ગરમી આવી ને એના કારણે સીધી બધી વસ્તુ ગરમી નથી થતી. તો શું થાય છે? પહેલાં જમીન ગરમ થાય અને ધીમે ધીમે વાતાવરણ ગરમ થાય. કયું? ઉષ્મતા ગમન એટલે કે રેડિયેશન. રેડિયેશન એટલે શું? તો કે રેડિયમવાળું યાદ રાખવાનું. ઉષ્મતા વહન એટલે કે કન્ડક્શન અને ઉષ્મતા નયન એટલે કે કોન્વેક્શન. આ બધામાંથી ધીમે ધીમે જે કરંટ, જે વહન જે નીકળતું હોય, અગન જ્વાળામુખીઓ, અગન જ્વાળા જે તરંગો નીકળતા હોય એના આધારે ધીમે ધીમે થતું હોય, બરાબર. ઉષ્ણતા ગમન એટલે શું? હકીકતમાં આ બધા સાયન્સના કોન્સેપ્ટ છે, બરાબર, ફિઝિક્સની અંદર આવતા હોય, પણ આપણે એટલું ડિટેલમાં કંઈ અંદર ઘૂસવાની જરૂર નથી. આપણે ખાલી ઇમેજિન કરવાનું, મેં તમને કીધું એ રીતે, જે તાપણા સિસ્ટમ, બરાબર. ઉષ્ણતા ગમનમાં પૃથ્વી સપાટીની ગરમી દીર્ઘ તરંગ લંબાઈના વિકિરણો દ્વારા વાતાવરણમાં પ્રસરે છે. ઉષ્ણતા વહનમાં ગરમ પદાર્થમાંથી ગરમીનું ઠંડા પદાર્થમાં વહન થાય છે. ચલો, પહેલાં તો ઉષ્ણતા ગમન એટલે શું? ઉષ્ણતા ગમનમાં શું થાય? તો કે ઉષ્ણતા ગમન જે છે ને, ઉષ્ણતા ગમન એટલે કે રેડિયેશન. રેડિયેશનમાં શું થાય? તો એમાં તરંગ લંબાઈવાળી સિસ્ટમ લાગુ પડે. તરંગ લંબાઈ સિસ્ટમ એટલે શું? તો કે સૂર્યમાંથી જે તરંગો આવે છે એ તો ટૂંકી તરંગ લંબાઈવાળા છે, પણ એકવાર જમીન ગરમ થઈ જાય ને, તો જમીન ગરમ થઈ જાય એના જે તરંગો હોય એ લાંબી તરંગ લંબાઈવાળા છે. તો એના દ્વારા જે થાય, બરાબર, જમીનમાંથી ધીમે ધીમે વાતાવરણમાં જાય તો એને શું કહેવાય? રેડિયેશન એટલે કે ઉષ્ણતા ગમન.
હવે કન્ડક્શન એટલે શું એ સમજીએ. એટલે કે ઉષ્ણતા વહન. ઉષ્ણતા વહન એટલે કે ધીમે ધીમે વહન થવું. એમાં કેવું હોય કે ગરમ પદાર્થમાંથી ગરમીનું ધીમે ધીમે ઠંડા પદાર્થ તરફ વહન થવા લાગે. ગરમ પદાર્થમાંથી ગરમીનું ઠંડા પદાર્થમાં ધીમે ધીમે વહન થવા લાગે. ચાલો તમે વિચારીને કહો, એક તપેલું છે, તપેલાની અંદર પાણી ભરીને મૂકેલું છે. હવે તમે ગેસ સળગાવો છો તો સૌથી પહેલાં પાણીની એકદમ નીચેની સપાટી જે છે, જે ગેસને અડીને આવેલી છે, એ ગરમ થશે કે એક એક્ઝેક્ટ ઉપરની સપાટી જે છે એ ગરમ થશે? પહેલાં શું ગરમ થશે? પહેલાં નીચેની સપાટી જે છે એ ગરમ થશે અને ધીમે ધીમે એમાંથી ઉર્જા જે છે એ ટ્રાન્સફર થતી રહેશે અને ધીમે ધીમે ઉપર સુધી પહોંચી જશે. તો આ શું થયું? ઉષ્માનું વહન થતું રહેશે, કન્ડક્શન થતું રહેશે, ઉષ્માનું ધીમે ધીમે વહન થતું રહેશે. બરાબર, આ બીજો એ કોન્સેપ્ટ છે. અને ત્રીજો કોન્સેપ્ટ શું છે કે આ જ પ્રમાણે પૃથ્વીના સપાટીના સંસર્ગમાં આવેલી ઠંડી હવા, ઉષ્ણતા વહન, કન્ડક્શન તો મેં તમને આની પહેલાં આપણે ઓલું ઇન્ટિરિયર સ્ટ્રક્ચર જોયેલું હતું, એમાં પણ ચલાવેલું હતું. બરાબર, તો એના દ્વારા પણ એની વહનને એ બધું જોવા મળશે. ચલો હવે બીજી વસ્તુ તમે વિચારો. અહીંયા નીચે મેં એક ક્વેશ્ચન પૂછેલો છે પેજ નંબર 36 ઉપર. ગરમ હવા ઉપર જશે કે નીચે જશે? વિચારીને કહેવું. તો ગરમ હવા ઉપર જશે કે નીચે જશે? વિચારીને કહેવાનું. રાઈટ, ગરમ હવા હંમેશા ઉપર જશે. બહુ પહેલાં ઘણા બધા ઉદાહરણથી સમજાવેલું છે. ઢોસાની તવા સિસ્ટમ, એ ઉદાહરણ મેં તમને આપેલું હતું. બંધ કિટલીનું ઉદાહરણ આપેલું હતું, કિટલીના નાળચાવાળું ઉદાહરણ જે છે આપેલું હતું. બરાબર, તો ગરમ કોઈ પણ હવા ગરમ થશે એટલે ઉપર થશે, એક્સપાન્ડ થશે, વિસ્તરણ પામશે. બરાબર, તો જો ઉષ્ણતા વહન ક્રિયા દ્વારા ગરમ થયેલી હવા હલકી બને છે અને ઉપર ચડે છે અને એની જગ્યાએ આજુબાજુની ઠંડી હવા જે છે એ આવી જાય છે અને પછી એ ઠંડી હવા એ પણ ગરમ થશે અને એ પણ ઉપર ચડશે. એટલે કે એક રીતનું સર્કલ બની જશે અને ઉષ્ણતા નયનના પ્રવાહો એ બધું જોવા મળે છે. ઓકે, બીજી વાત કરીએ. વાતાવરણને ગરમ કરવામાં જે છે એ વાદળ જે છે, એક મિનિટ. હવે જો વાતાવરણને ગરમ કરવામાં વરાળનો પણ ફાળો રહેલો છે. વરાળ જે છે, વરાળ એક રીતનું પાણીનું જ સ્વરૂપ છે. વરાળ એક રીતે ભેજ પણ કહી શકાય વરાળને. તો એનો પણ રોલ રહેલો છે. કઈ રીતે વરાળ પહેલાં તો બને? કઈ રીતે? તો કે પાણીનું બાષ્પીભવન થાય ત્યારે જ તો વરાળ બને. અને પાણીનું બાષ્પીભવન થાય અને વરાળ બને ને, તો એ વરાળની અંદર કે ભેજની અંદર ગુપ્ત ગરમી, સિક્રેટ ઉર્જા, ગુપ્ત ઉર્જા જે છે એની અંદર છુપાયેલી હોય છે. પાણીની અંદર ઉર્જા રહેલી છે તો એ ઉર્જા આની અંદર છુપાયેલી હોય છે. ભેજનું ઘનીભવન થતાં તેમાં રહેલી ગુપ્ત ગરમી છૂટી પડે છે અને એ પણ વાતાવરણને ગરમ કરે છે. ઇન શોર્ટ, પૃથ્વી ઉપર ગરમી, તાપમાન, એની સમતુલા જે છે, ગરમીની સમતુલા એ જળવાઈ રહે છે. એટલે કે એકદમ વધારે ગરમ થઈ જાય કે એકદમ વધારે ઠંડુ થઈ જાય એવું થતું નથી. એની અંદર સમતુલા જે છે એ જળવાઈ રહે છે. બરાબર. હવે આપણે સમજીએ કે તાપમાન શું છે. બરાબર, તો પહેલાં તો તાપમાન જે છે, તાપમાનની વ્યાખ્યા ખબર હોવી જોઈએ. તાપમાન એટલે ટેમ્પરેચર. તો કે હવાની કે વાતાવરણની ગરમીની સપાટીને તાપમાન કહે છે. હવાની કે વાતાવરણની ગરમીની સપાટી, ગરમીનું જે માપ જે છે, ગરમીનું માપ, એને તાપમાન કહેવાય. એને સેલ્સિયસ અને ફેરનહીટમાં માપવામાં આવે છે. બરાબર, જુદી જુદી પદ્ધતિવાળા થર્મોમીટર દ્વારા અથવા થર્મોગ્રાફ દ્વારા એને માપવામાં આવે છે. થર્મોમીટર દ્વારા આ બધું જે છે માપવામાં આવે છે. હવે તાપમાન જે છે ને એની ઉપર પણ અલગ અલગ પરિબળો અસર કરે. જેમ કે પહેલું તો અક્ષાંશ જે છે એ અસર કરશે તાપમાન ઉપર. તમે વિચારીને કે અસર કરશે કે નહીં કરે? તાપમાન ઉપર અક્ષાંશ અસર કરશે કે નહીં કરે? તો કે હા કરશે. કઈ રીતે? તમે વિચારીને કહો કે આપણે વિષુવવૃત્ત છે અને ધ્રુવ છે, તો વિષુવવૃત્ત અને ધ્રુવ આ બંનેમાંથી વધારે તાપમાન ક્યાં જોવા મળશે? વિષુવવૃત્ત ઉપર વધારે તાપમાન જોવા મળશે. ધ્રુવ ઉપર તાપમાન જે છે એ ઓછું જોવા મળશે. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં? હવે જો નીચે અંડરલાઇન કરીને ધ્રુવીય પ્રદેશને, કર્કવૃત્તને એવું બધું આપેલું છે, એ તમે ઓલરેડી એકવાર વાંચી લેજો, કારણ કે ઓલરેડી આ બધા કોન્સેપ્ટ આપણે સમજાવી દીધા છે. હવે બીજા પોઈન્ટમાં આવી જાઓ કે સમુદ્ર સપાટીથી ઊંચાઈ. બરાબર, તો હવે તમે વિચારો, સમુદ્ર સપાટીથી જેમ જેમ ઊંચાઈ ઉપર જતા જઈશું તો એમ પણ તાપમાનમાં કંઈ ફેરફાર થશે કે નહીં થાય? તો આપણે પહેલાં જ સમજી ગયા છીએ કે જેમ જેમ ઊંચાઈ ઉપર જતા જઈએ, સમુદ્ર સપાટીથી ઊંચાઈ ઉપર જતા જઈએ, તો એમ તાપમાન શું થતું જાય છે? ઘટતું જાય છે. એ આપણે સવારે આની પહેલાંના પાઠમાં સમજી ગયા છીએ. બરાબર, યસ, 1 કિલોમીટરે 6.5 ડિગ્રી. હવે સમુદ્રથી અંતર, ચલો, તો સમુદ્રથી અંતરને કંઈ લેવા દેવા કે નહીં લેવા દેવા? તમે વિચારીને કહો કઈ રીતે? જેમ જેમ સમુદ્રથી અંતર વધતું જશે તો એમ તાપમાનમાં ફેરફાર થશે. કેમ? કારણ કે આપણે ઓલરેડી જોઈ લીધું કે પાણી જે છે એ ધીમે ધીમે ગરમ થાય છે
અને ધીમે ધીમે ઠંડુ થાય છે. જ્યારે જમીન ફટાફટ ગરમ થઈ જાય અને ફટાફટ ઠંડી થઈ જાય, એટલે પાણીમાં એવી સિક્રેટ, એવી વસ્તુ, એવું જાદુ રહેલું છે કે બંને અટકાવી રહેશે, એને ગરમીને જાળવી રાખશે, તાપમાનને જાળવી રાખશે. બહુ જલ્દી ઠંડી નહીં થઈ જાય, બહુ જલ્દી ગરમી નહીં થઈ જાય. ઓલરેડી આપણે સમજી ચૂક્યા છીએ. જમીન અને પાણીનું વિતરણ, તો એ પણ એક રોલ રહેલો છે. ઉત્તર ધ્રુવમાં ઉત્તર તરફ જે છે જમીન વધુ છે, દક્ષિણમાં પાણી વધુ છે, તો એના આધારે પણ રહેલું છે. પાણી ધીમે ધીમે ગરમ થાય છે, ઓલરેડી આપણે સમજી ચૂક્યા છીએ. હવે મહાસાગરના પ્રવાહો, તો મહાસાગરના પ્રવાહ જે છે એ પણ તાપમાન ઉપર અસર કરશે ને. આ વસ્તુ પણ આપણે જોઈ લીધી હતી. કઈ રીતે? માની લો કે ગરમ પ્રવાહ છે, કોઈ વિસ્તારનો ગરમ પ્રવાહ જે છે, ગરમ પ્રવાહ, તો એની આજુબાજુના વિસ્તારને ગરમ વાતાવરણ, ગરમ તાપમાન કરી નાખશે. ઠંડો પ્રવાહ હશે તો એ રીતનું કરી નાખશે. જેમ કે અહીંયા ઉદાહરણ આપેલું છે, નીચા અક્ષાંશ પર વહેતા ઠંડા પ્રવાહ, લાબ્રાડોર, બેંગ્વિલા, કેલિફોર્નિયા, આ બધા એવા ઠંડા પ્રવાહો છે, કે જે તાપમાનમાં ઘટાડો કરી નાખે છે. એ જગ્યાને, એ વાતાવરણને, એ જગ્યાને ઠંડી કરી નાખે છે. જ્યારે ઊંચા અક્ષાંશ પર વહેતા ગરમ પ્રવાહો, જેમ કે ગલ્ફ સ્ટ્રીમ, ક્યુરોસિયો, આ બધા તાપમાનને વધારી દે છે, ગરમી લાવી દે છે. બરાબર. આમાં એમસીક્યુમાં પણ પૂછાઈ જશે કે નીચેનામાંથી ઠંડો પ્રવાહ કયો છે, નીચેનામાંથી ગરમ કયો છે. આમ તો ઘણા બધા પ્રવાહો છે, એ બધા અત્યારે આપણે યાદ ન રાખાય. બધે યાદ ન રાખવી તો કંઈ વાંધો નહીં, પણ અહીંયા આપેલા છે એટલા તો આપણે યાદ રાખી લઈએ કે લાબ્રાડોર, બેંગ્વિલા, કેલિફોર્નિયા ઠંડા પ્રવાહો છે. ગલ્ફ સ્ટ્રીમ, ક્યુરોસિયો, આ કેવા છે? ગરમ પ્રવાહ છે. ઓકે, ખ્યાલ આવ્યો? હવે પવન જે છે, પવન એ પણ તાપમાન ઉપર અસર કરશે. એ વસ્તુ પણ આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. જેમ કે રણ પ્રદેશ ઉપરથી જે પવન વાતો હશે તો એ કેવો હશે? એ ગરમ પવન હશે. ધ્રુવીય પ્રદેશ ઉપરથી પવન વાતો હશે તો કે એ કેવો હશે? એ ઠંડો હશે. દરિયા ઉપરથી જે પવન વાતો હશે તો એ કેવો હશે? તો કે એ જે છે એ ભેજવાળો હશે. એ પોતાની સાથે બાષ્પીભવનને, ભેજને એ બધું લઈને આવેલું છે. રણ પ્રદેશ, ગરમ જગ્યા ઉપરથી આપણે લોકલ પવન એક જોવા મળે છે, લૂ વાતી હોય છે ઉનાળામાં, તો લૂ, સ્થાનિક પવનો જે છે એ પણ તાપમાન ઉપર અસર કરશે. બરાબર. ઓલરેડી આપણે સમજાઈ ચૂક્યા છે. કંઈ ડાઉટ હોય તો પૂછી લેજો. જમીન લહેરને, લૂ ને, નોર્વેસ્ટરને, હર્મેટરને, આવા બધા અલગ અલગ પવનો જે છે એ જે તે વિસ્તારના તાપમાન ઉપર અસર કરતા હોય છે. બીજી વાત કરીએ ભૂપૃષ્ઠ. ભૂપૃષ્ઠ જે છે, ભૂપૃષ્ઠ એટલે શું? પહેલાં તો વિચારીને કહો તો ભૂપૃષ્ઠ એટલે શું? ભૂપૃષ્ઠ એટલે લેન્ડસ્કેપ. રાઈટ. ભૂપૃષ્ઠ એટલે લેન્ડસ્કેપ. પૃથ્વીની સપાટી, ભૂસપાટી ઉપર આવેલું જે કોઈ પણ વસ્તુ રહી, જે કોઈ પણ વસ્તુ એટલે કે પૃથ્વી ઉપર જે આવ્યું ને એ બધું શું આવ્યું છે? નદી, નાળા, તળાવ, પર્વત, વેલી એટલે કે ખીણ, ઉચ્ચ પ્રદેશ, મેદાન, આ બધી વસ્તુ. તો આ બધાની અંદર રીતે તાપમાન અલગ અલગ જોવા મળશે. જેમ કે પાણીવાળી જેટલી વસ્તુ છે તો અહીંયા તાપમાનની સમતુલા જળવાઈ રહેશે. બાકી જમીનવાળી હશે તો અહીંયા તો ફટાફટ ગરમી ને ફટાફટ ઠંડી જોવા મળશે. રણ પ્રદેશની અંદર તાપમાન ઊંચું જોવા મળશે. હિમ આચ્છાદિત પ્રદેશો, આપણે જ્યાં વધુ વનસ્પતિ આવેલી હશે એટલે કે જે જંગલ વિસ્તાર હશે તો અહીંયા પણ તાપમાન જે છે એ સમતુલામાં રહેશે. જ્યારે ખુલ્લો પ્રદેશ હશે એ તો ફટાફટ ગરમ જે છે એ થઈ જશે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો. હવે સમજીએ કે તાપમાનનું વિતરણ કઈ રીતે થયેલું છે. તો તાપમાનનું વિતરણ અલગ અલગ રીતે થાય. બે રીતે તાપમાનનું વિતરણ થયેલું હોય છે. એક તો ક્ષૈતિજ વિતરણ અને ઉર્ધ્વ વિતરણ. બંને આપણે સમજી લઈએ. પૃથ્વી સપાટી ઉપર મહાસાગરો અને ભૂમિખંડો આવેલા છે. ભૂમિખંડો ઉપર રણ પ્રદેશો, જંગલો, હિમ આચ્છાદિત પ્રદેશો એટલે કે બરફના ગ્લેશિયર્સ, બરફના પહાડો, જંગલ, પર્વતો, આવી બધી વસ્તુ આવેલી છે. તો આ બધી જગ્યાએ અલગ અલગ સૂર્યઘાત જોવા મળશે ને. એ તો આપણે અત્યારે જોઈ લીધું. બધે અલગ અલગ સૂર્યઘાત જોવા મળશે. તો આના કારણે વાતાવરણનું તાપમાન પણ અલગ અલગ રહે છે અને એના આધારે ક્ષૈતિજ વિતરણ અને ઉર્ધ્વ વિતરણ જોવા મળે છે. શું છે એ બધું જોઈએ. ક્ષૈતિજ વિતરણ શું છે? ક્ષિતિજ શબ્દ એટલે શું? તો ક્ષિતિજ એટલે હોરિઝન. જે આડું વિતરણ હોય ને એને ક્ષિતિજ વિતરણ કહેવાય. આડું વિતરણ. તો કે પૃથ્વીની સપાટી ઉપર જે ક્ષિતિજ વિતરણ એ અક્ષાંશના આધારે, સમુદ્રથી અંતરના આધારે, મહાસાગરના પ્રવાહના આધારે, પવનની દિશાના આધારે, સ્થળની ઊંચાઈના આધારે, એના આધારે જે વિતરણ જોવા મળે, જે વેરિએશન, તફાવત જોવા મળે, એને તાપમાનનું ક્ષિતિજ વિતરણ કહેવા મળે. જેમ કે આપણે એક રીતે જોઈએ કે તમે વિચારીને કહેજો, વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતાં તાપમાનમાં શું થશે? વધારો થશે, ઘટાડો થશે? વિષુવવૃત્ત ઇક્વેટરથી પોલર ધ્રુવો તરફ જતાં તાપમાનમાં વધારો થાય, ઘટાડો થાય? તો કે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતાં તાપમાનમાં શું થશે? ઘટાડો થશે. તો આ શું થયું? આ વેરિએશન, આ વિતરણ થયું ને, તાપમાનનું વિતરણ થયું. કે એવી રીતે સમુદ્રથી અંતર, સમુદ્રથી સ્થળ, ઊંચાઈ, આ બધી વસ્તુ પણ એની ઉપર અસર કરશે. બરાબર. જો નીચે એ બધી વસ્તુ આપેલી છે, MCQ પણ પૂછેલું છે. ચલો બીજો 54 નંબરનો ક્વેશ્ચન જુઓ. સમુદ્ર કિનારાની નજીકના વિસ્તારોનું તાપમાન ખાલી જગ્યા અને કિનારાથી દૂર ખંડસ્થ જમીન વિસ્તારોનું તાપમાન ખાલી જગ્યા હોય છે. વધારે કે ઓછું વિચારીને કહેવાનું, સરખામણીમાં કહેવાનું. બરાબર.
એટલે કે સમુદ્ર કિનારાની નજીકના વિસ્તારોનું તાપમાન કેવું હશે? એ ઓછું હશે, એ ઓછું હશે. જ્યારે ખંડસ્થ જમીન વિસ્તારોનું તાપમાન કેવું હશે? એ વધુ હશે. એ કેવું હશે? વધુ હશે. બરાબર. જો એ જ વસ્તુ અહીંયા આપેલી છે, એ જ વસ્તુ અહીંયા લખેલી છે. સમ અને વિષમવાળું પણ લખેલું છે. બરાબર, ઓલરેડી આપણે ચલાવી દીધેલું છે. મહાસાગરમાં ઠંડા અને ગરમ પ્રવાહો જે છે એ પણ તાપમાન ઉપર અસર કરે છે. ઠંડા અને ગરમ પ્રવાહ કઈ રીતે અસર કરે એ પણ આપણે સમજી ચૂક્યા છીએ. ચલો, નીચે એક ક્વેશ્ચન પૂછેલો છે 57માં. જુઓ, જે વિસ્તારમાં ઠંડા પ્રવાહો વહેતા હશે, જે વિસ્તારમાં ઠંડા પ્રવાહો વહેતા હશે તે કિનારાના પ્રદેશનું તાપમાન ખાલી જગ્યા, અને જે વિસ્તારમાં ગરમ પ્રવાહ વહેતા હશે તે કિનારાના પ્રદેશનું તાપમાન ખાલી જગ્યા હશે. ઊંચું હશે કે નીચું હશે? ચલો વિચારીને કહો. પહેલામાં શું આવશે? જે વિસ્તારમાં ઠંડા પ્રવાહ હશે એનું તાપમાન નીચું હશે. કેમ? કારણ કે ઠંડા પ્રવાહના કારણે અહીંયા ઠંડક આવી ગઈ હશે. અને જે વિસ્તારમાં ગરમ પ્રવાહ વહેતા હશે એ પ્રદેશનું તાપમાન કેવું હશે? ઊંચું હશે. બરાબર, ખ્યાલ આવ્યો? તો એ જ વસ્તુ એની અંદર સમજાવેલું છે. બરાબર, ઠંડા અને ગરમ પ્રવાહો એની અંદર સમજાવેલું છે. ઓકે. આ ઉપરાંત ગરમ અને સૂકા પવનો એ મેં તમને ઓલરેડી સમજાવી દીધું છે. બરાબર, કે જંગલનું પ્રમાણ હશે કે પછી સમુદ્ર કિનારો જે છે એમાંથી ભેજવાળા પવનને એવું બધું આવતું હશે. બરાબર, તો એની ઉપર પણ જે છે એ અસર કરશે. ઓકે. હવે સમજીએ કે તાપમાનનું ઊર્ધ્વ વિતરણ. ઊર્ધ્વ વિતરણ જે છે તો એ તો આપણે ઓલરેડી સમજી ગયા કે પૃથ્વીની સપાટી ઉપર જેમ જેમ ઉપર જતા જઈએ તો 1 કિલોમીટરે 6.5 ડિગ્રી જેટલું તાપમાન ઘટતું જાય છે. બરાબર, તો એને આપણે લેપ્સ રેટ કહેવાય. પ્રશ્ન પૂછાઈ જશે લેપ્સ રેટ એટલે શું? લેપ્સ રેટ તો જેમ જેમ ઉપર જતા જઈએ ટ્રોપોસ્ફિયરની અંદર એમ તાપમાન ઘટતું જાય. કેટલું ઘટતું જાય? 1 કિલોમીટર જાઓ, 1 કિલોમીટર એટલે 6.5 ડિગ્રી જેટલું ઘટતું જાય. આ વસ્તુ ખાલી ક્ષોભ આવરણમાં જોવા મળે. ક્ષોભ આવરણ પૂરું થાય એટલે ક્ષોભ સીમા આવી જાય, અહીંયા આ વસ્તુ અટકી જાય. બરાબર. સૂર્યના કિરણો દ્વારા સૌપ્રથમ પૃથ્વી સપાટી ગરમ થાય છે, ત્યાર પછી ધીમે ધીમે વાતાવરણ ગરમ થાય. કઈ રીતે? ઉષ્મતા નયન, ઉષ્મતા ગમન અને ઉષ્મતા વહન એના દ્વારા. અને પછી ઊંચે જઈએ તો તાપમાન ઘટે ને એ બધું આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ. બરાબર. ગિરિમથકને એ બધું પણ ઓલરેડી સમજી ચૂક્યા. બરાબર. તાપમાનનું ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર, તાપમાનનો વ્યુત્ક્રમ એ અત્યંત મહત્વનો ટોપિક છે. અમુક વાર આ વસ્તુ પણ જોવા મળે, ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર. અમુક સંજોગોમાં કેવું થાય કે વાતાવરણમાં તાપમાન ઊંચે જઈએ તો ઘટવાની બદલે વધતું હોય. અમુક વાર ઊંધી વસ્તુ જોવા મળે. અત્યારે આપણે શું કીધું કે દર 1 કિલોમીટર જઈએ ઉપર તો 6.5 ડિગ્રી તાપમાન જે છે તાપમાનમાં ઘટાડો જોવા મળે. પણ અમુક જગ્યાએ એવું થાય કે તાપમાન ઘટવાની બદલે વધતું હોય. તો કે એવું ક્યાં થાય? તો કે એવું સામાન્ય રીતે પહાડ ઉપર થાય. પર્વત ઉપર જાઓ, બરાબર, તો નીચે કેવી હોય? નીચે ગરમી હોય, પણ ઉપર જાઓ તો ઠંડી જોવા મળે. બરાબર, તો આને ઇન્વર્ઝન, ઊંધી વસ્તુ કહેવાય, વ્યુત્ક્રમ કહેવાય. આની માટે એક બીજું કારણ એ પણ છે, શિયાળાની લાંબી રાત્રિ હોય, સ્થિર હવા હોય, સ્વચ્છ આકાશ હોય, પવન વિનાની રાત્રિ હોય, હિમાચ્છાદિત પ્રદેશ હોય, તો આ બધી વસ્તુના કારણે આ ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર જે છે એ જોવા મળતું હોય છે. બરાબર. ભૂસપાટી નજીકનું વાતાવરણ ખૂબ જ ઝડપથી ઠંડુ પડી જાય છે, અને જ્યારે બાકી જે છે એ ગરમ થવામાં એ બધામાં વાર લાગે છે. બરાબર. ચલો, અહીંયા હવે આપણે અટકાવીએ. આ સ્વાધ્યાયના ક્વેશ્ચન જે છે એ તમે જોઈ લેજો, અને આ જે તાપમાન ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર એ પણ હું તમને થોડું આગળ ચલાવી દઈશ. બરાબર. બીજું કંઈ ડાઉટ હોય તો